ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 4 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ભગવાનની જે વાતો છે આપણે અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજવાની છે. કારણ કે જે ભક્તિ માર્ગે વળેલો હોય એને પણ પોતાનું સમર્પણ કરી દેવું પડે, હુંકાર ના રહેવો જોઈએ, ત્યારે આ વાત સમજાય. એટલે ભક્ત જે જ્ઞાન માર્ગે વળેલો છે, જ્ઞાનથી એણે પણ પોતાનો અહંકાર સમર્પિત કરી દેવો પડે, જેથી કરીને વન વિધાઉટ સેકન્ડ થઈ જાય. જે અનુભવ માત્ર છે એ એક રહે. અનુભવ માત્ર કેવો રહે? એક રહે. અને બીજો કોઈ ગમે તે માર્ગે નીકળેલો છે, એણે પણ અંતિમ સત્ય અદ્વૈત, અદ્વૈત એટલે અદ્વૈત ફિલોસોફીની હું વાત નથી કરતો, અદ્વૈત ભાવની વાત કરું છું, અથવા સમભાવ જે ભગવાને અહીંયા વાપર્યો છે. ભગવાને શરૂઆત કરી પરંપરાથી. શની વાત કરી? પરંપરાથી. અને અર્જુનજીએ જ્યારે પ્રશ્ન પૂછ્યો એટલે ભગવાન પોતાનું સ્વરૂપ અને આપણું રહસ્ય, જો આ બે શબ્દો યાદ રાખજો, ભગવાન પોતાનું સ્વરૂપ અને આપણું રહસ્ય, આ બંને વસ્તુ બતાવે છે. પહેલા ભગવાન જે સામાન્ય આપણે ગીતા પ્રેસની ભગવદ્ ગીતામાં જે સામાન્ય ભાષાંતર કરેલું છે એને સમજવાનો પ્રયત્ન કરીશું, અને પછી આપણે આગળ જોઈશું. તો ગઈ વખતે આપણે જોયું તો ભગવાને વાત કરી કે મારા અને તારા બંનેના કેવા અનેક જન્મો થઈ ચૂક્યા છે. બરાબર. હવે જે જ્ઞાની છે, ભક્ત છે, ગુણાતીત છે, સાચા સંત છે, એને અનુભવમાંથી નીકળવું પડે. એને અજન્માના અનુભવમાંથી નીકળવું પડે. આ કન્ડિશન છે. જ્યાં સુધી કોઈ પણ સાધક ગમે તે માર્ગનો હોય, અજન્મના અનુભવમાંથી ના નીકળે ત્યાં સુધી એ પૂર્ણ મુક્તિને ન પામે. ભગવાને ત્યાં પછી જે અજન્માની વાત છે ત્યાં ત્રણ વસ્તુની વાત કરી: અજ, અવ્યય અને ઈશ્વર. એટલે અજ, અવ્યય અને ઈશ્વર, અજન્મા, અવિનાશી અને ઈશ્વર, આ ત્રણ વસ્તુ દરેક વ્યક્તિને લાગુ પડે. આ ત્રણ વસ્તુ દરેકને લાગુ પડે. અહીંયા ભગવાન પોતાની વાત કરે છે એટલે પોતાની ઉપર લાગુ પાડે છે. તમે ડીપર થોડુંક વિચારો તો આ વસ્તુ આપણી પોતાની ઉપર પણ લાગુ પડે. જ્યાં સુધી આ વસ્તુ આપણી પોતાની ઉપર 100% લાગુ પડે છે એ અનુભવથી ના સમજાય ત્યાં સુધી આપણે અજ્ઞાનમાં છીએ. ત્યાં સુધી આપણે અજ્ઞાનમાં છીએ. ગઈકાલે આપણે વાત કરી હતી કે લોકો બિલીફ હોય અને પછી પેલા અંગારા ઉપર ચાલી જાય છે. વિચાર કરો, એક બિલીફના આધારે આટલું થાય છે. સતીને શું છે? બિલીફ છે, અંદરથી ગાંઠ મારેલી છે. એટલે જો બિલીફના આધારે એ વસ્તુ થઈ શકતી હોય તો અનુભવના આધારે કેમ ના થાય? થાય. પણ એ અનુભવને આપણા અનેક જન્મનો જે અનુભવ છે એની સામે ઘૂંટવો પડે અને અંદર ઉતારવો પડે. હવે
ભગવાન આગળ વાત કરે છે. પહેલા આપણે આજે 3 શ્લોક છે એના ભાષાંતર જોઈશું સામાન્ય, અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીશું. ભગવાને વાત કરે છે 7મા શ્લોકમાં કે હે ભરતવંશી અર્જુન, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય ત્યારે ત્યારે હું પોતાના સ્વરૂપને પ્રગટ કરું છું. હવે આને લઈ અને સામાન્ય ભાષાંતર આ છે, એને લઈ અને લોકો બધું ભગવાન ઉપર છોડી દે છે. શું કરે છે? બધું ભગવાન ઉપર છોડી દે છે. આખી ભગવદ્ ગીતામાં 2 વસ્તુની ક્લેરિટી આપવામાં આવી છે: કર્તવ્ય કર્મ અને નિમિત્ત માત્ર કર્મ. કર્તવ્ય તમારે કરવાનું છે. નિમિત્ત માત્ર તો ત્યારે જ બનવાનું છે કે જ્યારે તમારી પાસે તમારી કોઈ બુદ્ધિ જ કામ ના કરતી હોય અને તમારી પાસે બીજો કોઈ ઓપ્શન ના રહે. પ્રકૃતિએ બધું જ હાવી કરી લીધેલું હોય. પણ બંનેની અંદર ક્યાં પહોંચવાનું છે? આત્મતૃપ્તિ ઉપર. એટલે બીજાના સંદર્ભમાં આ વસ્તુ લાગુ પડે તો યસ, પાડી શકાય, પણ એને લઈને આપણો ઉદ્ધાર ના થાય. એને લઈને આપણો ઉદ્ધાર થાય નહીં, કારણ કે આપણે બીજાને સોંપી અને આપણી પોતાની વાત કરીએ તો શક્ય નથી. આપ મુઆ વગર સ્વર્ગે જવાય નહીં અને પોતે જમીએ નહીં ત્યાં સુધી ભૂખ મટે નહીં. સિમ્પલ. આગળ ભગવાન શું કહે છે? પોતાના અવતારનું પ્રયોજન બતાવે છે. આને આપણે 2 સંદર્ભમાં લઈશું. પહેલું ભગવાનના સંદર્ભમાં જે ભગવદ્ ગીતામાં આપેલું છે એ પ્રમાણે, અને પછી એક સાધકના સંદર્ભમાં લઈશું. સાધક માટે, બીજા માટે નહીં, સાધક માટે. આપણે સાધકની સાચી ડેફિનેશન પણ નથી કરતા. આપણે સાધકને શું માનીએ છીએ કે હું ભગવાનનું નામ લઉં, બાકીનું બધું એને કરવાનું. મેં કંઠી પહેરી, બાકીનું બધું એને કરવાનું. એ ના થાય. તમારી અંદરની અશુદ્ધિ તમારે જ કાઢવી પડે, બીજું કોઈ તમારા વતી ના કરી શકે. અને એવું કરી શકતા હોત તો ભગવાનના આખું મહાભારત ઊભું ના કરવું પડે. બરાબર? ખાલી આમ હાથ કરી દો અને બધા જ ક્લીન થઈ જાય. શક્ય નથી. શક્ય નથી. અને તમે કદાચ એ લોભમાં છો તો મૂકી દેજો. આગળ 8મા શ્લોકની અંદર વાત કરે છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. જે સાધુ પુરુષ છે, સાધુ પુરુષ એટલે સાધુતાને વરેલ છે, જે પવિત્ર છે, પવિત્રાણાય પવિત્રતાના માટે, અને દુષ્કૃતાય પાપ કર્મના વિનાશ માટે, અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે યુગે યુગે પ્રગટ થાય છે. એટલે એક સંદર્ભમાં, ભગવાનના સંદર્ભમાં આ વસ્તુ સાચી છે. બરાબર? અને સાધકના સંદર્ભમાં આપણે પછી જોઈશું. ત્રણ વસ્તુની વાત કરી: સાધુતા, પવિત્રતા અને ધર્મનું સંયમ. ધર્મની સમ્યક એટલે સમધર્મ. શું કે? સમધર્મ. ધર્મ એટલે શું? ધર્મ એટલે સ્પિરિચ્યુઆલિટી. ધર્મ એટલે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ નહીં. ધર્મ એટલે સ્પિરિચ્યુઆલિટી. અહીં ભગવાન શેની વાત કરે? સ્પિરિચ્યુઆલિટીની વાત કરે.
બે વસ્તુ યાદ રાખો, આખી ભગવદ્ ગીતામાં જે ધર્મની વાત કરી છે ને એમાં સ્પિરિચ્યુઆલિટીની વાત કરી છે. બેલેન્સ, સમત્વ અને પાપની વાત કરી છે. ત્યાં કર્મ બંધન છે. પાપમાં શું વાત કરેલી છે? કર્મ બંધન. નવમા શ્લોકની અંદર ભગવાન શું કહે છે કે હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય છે. આવું જે વ્યક્તિ તત્વથી જાણી લે. જોજો, આ બહુ અગત્યની કન્ડિશન અહીંયા ભગવાને મૂકી છે. આવું જે વ્યક્તિ તત્વથી જાણી લે અને સાધક હોય તો શું કરે? દ્રઢતાપૂર્વક માની લે. તે દેહ છોડીને પૂર્વજન્મને પામતો નથી, મને પામે છે. આ આપણે તત્વની વાત કરી. તત્વ એટલે એક તત્વના આધારે આખું જગત ઉભેલું છે. એમાંથી ઊભું થયું છે અને એમાં એને લઈને ઉભેલું છે. એ જ તત્વની માંથી પહેલી જે મૂવમેન્ટ થઈ એમાં પુરુષ અને પ્રકૃતિ આયા, બીજી મૂવમેન્ટ થઈ એમાંથી આખું જગત ઊભું થયું. એટલે સચ્ચિત આનંદ તત્વથી જાણવું એટલે પોતાના અનુભવથી જાણવું. અને સાધક માટે જ્યારે પોતાના અનુભવો પૂરતા ના હોય ત્યારે પૂરેપૂરી શ્રદ્ધા, દ્રઢતાપૂર્વક માનવું. એ કોને માનવું? આ ભગવદ્ ગીતાના. પણ એ ભગવાને બતાવેલો રસ્તો છે. તમારે અંદર ઊંડા ઉતરવાનું અને તમારી જાતને પછી ફોલો કરવાની. કોક રસ્તો બતાવે કે આ બ્રિસ્બેનથી ગોલ્ડ કોસ્ટ જવાનો રસ્તો છે, આપણે ગોલ્ડ કોસ્ટ જવું હોય તો પછી આપણે જાતે ચાલવું પડે. કોક રસ્તો બતાવી શકે. ભગવદ્ ગીતા રસ્તો બતાવી શકે, ગુરુ રસ્તો બતાવી શકે. ચાલવું આપણે પડે. આપ મુઆ વગર સ્વર્ગે નહીં જવાય. હવે આપણે જે ગેમ ઊભી કરી છે આપણે પોતે કરેલી છે. જો અહીંયા દેખાય છે ને, આપણી સ્વતંત્ર શક્તિ હતી, એનો આપણે મિસ ઉપયોગ કર્યો અને કોઝ અને ઇફેક્ટમાં પડતા 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 નીચે ગયા. એ આપણે ક્યાં છીએ એ આપણે જાતે શોધવાનું છે. આપણે કઈ જગ્યાએ ઊભા છીએ આપણે જાતે શોધવાનું છે. જ્યાં ઊભા હોઈએ ત્યાંથી આપણે આપણી યાત્રા શરૂ કરવી પડે. સિમ્પલ. અને અંતિમ સત્ય કયું છે? આત્મને આત્મના તુષ્ટ. આ અંતિમ સત્ય છે. શરૂઆત કેવી રીતે કરવાનું, કામ કેવી રીતે કરવાનું? ઉદ્ધરે આત્મને આત્મના. આપણે જાતે જ આપણી જાતનો ઉદ્ધાર કરવાનો છે. બીજા વટે નહીં થાય, યાદ રાખો. બીજા કોઈ તમને કરાવી નહીં શકે. આપણે આ જોયું હતું કે આપણે જાતે નીચે પડ્યા છીએ. હવે જ્યાં છીએ ત્યાંથી આપણે ઉપર ઉઠવાનું છે. અને એની અંદર બધા ગુણ આવશે, બધું આવશે. પરિસ્થિતિ પ્રમાણે આપણે ફિલિંગ અલગ થશે, ગુણો અલગ બદલાશે, દેશકાળ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, સંઘ, શાસ્ત્ર બધાના કારણે બધો ચેન્જીસ થશે. પણ એન્ડ ઓફ ધ ડે સારનો સાર શું છે? રાગ અને દ્વેષ મૂકવાનો છે. અને રાગ અને દ્વેષ મુકાય કેવી રીતે? જ્યાં સુધી અહંતા છે ત્યાં સુધી રાગ અને દ્વેષ નહીં મુકાય. અહંતા તૂટશે ત્યારે જ રાગ અને દ્વેષ મુકાશે. એટલે જે ભગવાને છેલ્લે વાત કરી ને, તત્વથી જાણવાની જરૂર છે. અને ભક્ત તરીકે તમે હો
તો એ શું તમે માનો? અવતાર દિવ્ય છે, લીલા દિવ્ય છે, બરાબર. જન્મ મૃત્યુ નથી. એટલે લૌકિકથી અલૌકિક તરફની આપણી યાત્રા છે. દેહ ઇન્દ્રિય મન બુદ્ધિથી એ સમય આપણને ઘુસાડે છે લૌકિકમાં. અલૌકિક શું છે? જો જન્મ અને મૃત્યુ, આ દેહ, જન્મ અને મૃત્યુ આ લૌકિક છે. અલૌકિક શું છે? એની અંદર જીવન છે. ફૂલ આપણે બહાર જોઈએ છીએ, સપોઝ ઇન્દ્રિય લેવલે જોઈએ તો ફૂલ એ લૌકિક છે. લૌકિકનું જન્મ અને મૃત્યુ હોય, પણ સૌંદર્ય, એની જે સુવાસ છે અને એનું જે સૌંદર્ય છે, રૂપ છે, એ અલૌકિક છે. દરેક વ્યક્તિ એક અખંડ તત્વના આધારે ઉભેલું છે. દીવો, પ્રકાશ એ લૌકિક છે, પણ જે જ્યોતિ છે, પ્રકાશ, એ અલૌકિક છે. જો આજે આપણે દરેક અનુભવ થાય છે સવારથી ઉઠીને સાંજ સુધીનો, આપણે દરેકની અંદર જીવનની અંદર ડગલે ને પગલે આપણને અલૌકિક અનુભવ થાય છે. સવારે ઉઠ્યા, હું શું એ બદલાતું નથી. જો આપણું જીવન ચાલ્યા જ કરે છે, અલૌકિક અનુભવ છે. દરેક સિઝનમાં ફૂલ ખીલે છે, આપણને એની સુવાસ આવે છે. એ જે નાક, જે સુવાસ, તન માત્રા નથી બદલાતી. એ ફૂલ બદલાશે, સમય બદલાણો, બધું બદલાણું, તન માત્રા નથી બદલાતી. ચેક કરો. એ જ રીતે આપણે જમીએ છીએ, એની અંદર સ્વાદની તન માત્રા નથી બદલાતી. ફૂડ બદલાય છે. આપણો મૂડ બદલાય છે, તન માત્રા નથી બદલાય. આપણો મૂડ બદલાય છે, યસ, મૂડ બદલાય છે. ઘણીવાર મૂડ હોય ખરો, ના હોય. શરૂઆતમાં શું કરવું પડે? મહત્વ ક્યાં મૂકવું પડે? લૌકિકની જગ્યાએ અલૌકિક ઉપર મહત્વ મૂકવું પડે. અને પછી ધીરે 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 એની સાથે એક થઈ જવાનું. અને એની સાથે એક થઈ જવાય તો પછી ફરી આ દેહ ધરવા પડે. જીવન અલૌકિક અને દિવ્ય છે. જીવન અલૌકિક અને દિવ્ય છે. આ જો આપણે સ્ક્રીન ઉપર જે દેખાય છે, બધું એક તત્વમાંથી આવેલું છે. એ એક તત્વ છે જે અલૌકિક, એને આપણે પકડી લેવાનું છે. એને આપણે પકડી લેવાનું છે. પણ આપણે એ પકડવા તૈયાર નથી. ભગવાને વાત શું કરી? જો અજન્મ, અવિનાશી અને ઈશ્વર, આ 3 શબ્દ વાપર્યા ભગવાને. આ શબ્દ પરમાત્મા માટે પણ જેટલા સાચા છે, એટલા જ્ઞાનીનો અનુભવ છે, ગુણાતીતનો અનુભવ છે, બરાબર, એટલા જ સાચા છે. અને સાધક છે, ભક્ત છે, એને એ માની અને સાધના ચાલુ કરવાની છે. એ માની અને સાધના ચાલુ કરવાની છે. પ્રોબ્લેમ ક્યાં છે આપણો? આપણો પ્રોબ્લેમ અજ્ઞાન છે. અને દરેકનું અજ્ઞાન અલગ અલગ છે. દરેકની માત્રા અલગ અલગ છે. જે જગ્યાએ ઊભું હોય એ જગ્યાએ એની માત્રા હોય. લૌકિક અને અલૌકિક બંનેનો અનુભવ થઈ રહ્યો છે. તમે કોને પકડો છો એ તમારી ચોઈસ છે. અધર્મ, બરાબર, અધર્મ એટલે નોન સ્પિરિચ્યુઆલિટી.
એનો આપણને અનુભવ થાય છે, યસ થાય છે. એટલા માટે તો આપણે સ્પિરિચ્યુઆલિટી ઉપર દોડીએ છીએ, એમને થોડા દોડીએ છીએ. અંદરથી કોક જગાડે છે. સાધક માટે શું હશે? ધર્મ અધર્મ બે ભેગું હશે. એ જાગેલો હશે ધર્મને પોતાનો કરવા માટે. ધર્મ એટલે સાધુતા, પવિત્રતા, સ્પિરિચ્યુઆલિટી. એ ધર્મનું સ્વરૂપ છે. અને કેવી રીતે એની પર પહોંચાય એની ભગવાને બહુ સરસ વાત આખી ભગવદ્ ગીતામાં કરી છે. દેખાય છે અહીંયા? આત્મને આત્મના તુષ્ટ, ઉદ્ધરે આત્મને આત્મના. આપણે જ આપણે પોતાનો ઉદ્ધાર કરવાનો છે, કોઈ નહીં કરી શકે. યાદ રાખો. તમે બીજા ઉપર ઢોળો છો એનો અર્થ શું છે? કે તમે ત્યાંથી ભાગવાની વાત કરો છો. અહીંયા જે ભગવાને વાત કરી કે ધર્મની હાનિ થાય અને અધર્મની વૃદ્ધિ થાય ત્યારે હું પ્રગટ થઉં છું. એ જે હું શબ્દ છે ને એને પકડી લો. આપણા પોતાના જીવનની અંદર જ જુઓ કે આપણે થોડું ઘણું સાધુતા, પવિત્રતા તરફ વળ્યા છીએ તો અંદરથી ભગવાન જાગ્યો છે. નથી વળ્યા તો હજી ઊંઘીએ છીએ. હજી સમય નથી પાક્યો. અલગથી ભગવાન તમને હાથ પકડીને ઉઠાડવા નહીં આવે. તમારે જાતે ઉઠવું પડશે. તમારે જાતે ઉઠવું પડશે. તમારે જાતે અંદરથી હોદવું પડશે અજન્મ અવિનાશી ઈશ્વર તત્વ તમારી પોતાની અંદર. કોઈ તમને કંઈ કરવા નહીં આવે. આજે ભગવાને જે આત્મ શબ્દ અંદર વાપર્યો છે દરેક જગ્યાએ, એને સાચા અર્થમાં સમજો. એને સાચા અર્થમાં સમજો. ભગવાને ચોખ્ખી વાત કરી કે આ જે જન્મ અને કર્મ એ બધું કેવું છે? દિવ્ય છે. જન્મ અને કર્મ દિવ્ય છે જો રાગ અને દ્વેષ ના હોય તો. અને એને તત્વથી જાણે. માત્ર જન્મ કે કર્મ બીજાનો નહીં, આપણો પોતાનો. એને તત્વથી જાણો, ઊંડા ઉતરો એની અંદર. એની અંદરથી સાધુતા એટલે સાધુતા પકડો. સાધુતા શબ્દને પકડો. સિમ્પ્લિસિટી, નિર્દોષતા, સરળતા, સહજતા, બધી વસ્તુ સાધુતામાં આવે. દિવ્યતા, પવિત્રતા. ભગવાને બંને શબ્દ વાપર્યા છે, સાધુતા અને પવિત્રતા. આ બંને વચ્ચે તો ઓટોમેટિકલી અંદર એ જે ઈશ્વર તત્વ છે ને એનો ઉદય થશે આપણી પોતાની અંદર જ. એટલે અહીંયા પણ જો ચોથા અધ્યાયના 7મા શ્લોકની અંદર ભગવાને શબ્દ મૂક્યો જ છે. તદ આત્મનમ શબ્દ મૂક્યો ને, તદ આત્મનમ. એ જે શબ્દ મૂક્યો છે એ કોના માટે મૂકેલો છે? આપણા પોતાના માટે. ભગવાને આખી ભગવદ્ ગીતામાં આત્મ શબ્દની બહુ સરસ રીતે મૂકેલા છે. ઈશારા કરે છે ભગવાન. ભગવાન ઈશારો કરે છે કે તું જાગ, તારી જાતે જાગ. તું પોતે જો તારું સ્વરૂપ અજન્મ છે, અવિનાશી છે, ઈશ્વર છે. આપણને ડર છે મૃત્યુનો, કારણ કે આપણે મૃત્યુ જોયેલું છે અને આપણે દેહ સાથે તાદાત્મ્ય છે એટલે ડર છે. આ બે વસ્તુ છે. સાચી છે? સાચી છે. પણ જન્મ અને મૃત્યુનો અનુભવ છે? નથી. કદાચ એવું કહી શકે
સાયકોલોજીના આધારે કે ભાઈ જન્મ તે વખતે તો આપણે બરાબર માઇન્ડ ડેવલપ ના હોય એટલે જન્મનો અનુભવ ના હોય, બરાબર છે. પણ મૃત્યુનો છે, મૃત્યુ વખતે તો હોય છે. ના, મૃત્યુનો નથી. આપણે આગળ કેટલાય મૃત્યુ જોયેલા છે, છતાં મૃત્યુનો અનુભવ નથી. મૃત્યુનો ડર છે, અનુભવ નથી. તો આની ઉપર ઊંડા ઉતરી અને જાતે, શની ઉપર જાતે આ જે વસ્તુ ભગવાને વાત કરી, ધર્મ અધર્મ અને તત્વથી જાણવું, આને સમજવાનો પ્રયત્ન કરજો તો અનુભવમાં ચોક્કસ આવશે. અંતરાત્મા અંદર બેઠેલો છે, એ તમને મદદ કરશે. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.